નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે આવ્યા છીએ વજુભાઈ વાજાની મુલાકાતે શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ. પણ અત્યારે ખોરાસાની અંદર એમણે કેરીની વેરાયટી વાવેલી છે, જે અત્યારે તમે જોઈ શકો છો. વજુભાઈ, કઈ વેરાયટી છે? આ નૂરજહાં મેંગો છે, જે દુનિયાની મોટા મોટી નૂરજહાં મેંગો કહેવાય છે. ખાસ તો આ અફઘાનિસ્તાનની વેરાયટી છે અને અફઘાનિસ્તાનમાંથી આપણે મધ્યપ્રદેશમાં આવી હતી અને મધ્યપ્રદેશના ઘણા બધા વિસ્તારમાં આનું વાવેતર થાય છે. બરાબર. અને અમે મધ્યપ્રદેશના ખેડૂતો ત્યાંથી કલેક્શન કરેલું હતું અને આ વાવેતર કર્યું છે. એટલે કહેવત એવી છે કે આનાથી કોઈ કેરી મોટી નથી. આની સાઈઝ મેં 4 કિલોથી માથે સુધીની જોઈ ને 1 ફૂટની આજુબાજુના ગોઠલા પણ મેં જોયેલા છે. અને આ કેરીના અત્યારે મધ્યપ્રદેશમાં 1000 થી 1200 રૂપિયા જે લોકો એડવાન્સ બુકિંગ કરે છે એને એ લોકો વેચે છે. હજી ગુજરાતમાં તો આની શરૂઆત છે, એટલે અમે ગુજરાતમાં હવે જુનાગઢ જિલ્લામાં અલગ અલગ જગ્યાની ટ્રાયલ લીધી છે અને આપની સામે આ જોઈ રહી છે. તો આ નૂરજહાં મેંગો છે. અત્યારે આની સાઈઝ છે એ તમને 7 થી 8 ઇંચની જોવા મળે છે. બરાબર છે. એટલે આ તમે કિલોના ભાવ મને કીધા? કિલોના ભાવ નથી હોતા આના, છે ને નારણભાઈ, અત્યારે 1 કિલાની માથેનું ફળ છે અને આના કિલ્લાને નંગના ભાવથી જ વેચે. એક નૂરજહાં મેંગો એવી છે કે હજી નંગમાં વેચે, કારણ કે આ લોકો છે એ નોવલ્ટી તરીકે આને રાખે છે અને કોમર્શિયલ હજી શરૂઆત એટલી નથી, પણ નોવલ્ટી તરીકે એક નૂરજહાં મેંગો ખાવે એવું ગર્વ અનુભવે છે. બરાબર છે. અને બીજું ટૂંકમાં આમાં ખાવામાં સ્વાદ કેવો હોય? ખાવાની શરૂઆતમાં તો ખાટી જ લાગે. કોઈ પણ ફળ હોય, કેરી વર્ગના જે ફળ હોય છે એ ખાટા હોય છે, પણ જે પાકે પછી ધીમે ધીમે મીઠા થઈ જતા હોય છે. ઓકે, તો કેરીની સાઈઝ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. અત્યારે આ મારો મોબાઈલ છે, એટલે આ મારો મોબાઈલ છે અને આ મોબાઈલ ની ઉપર પાછી આ 3 આંગળી મારી થઈ છે, એટલે આ 7 થી 8 ઇંચની એક કેરી છે. અને આ તો પહેલેવલ જ ફળ આવ્યા છે. અને આ એક લીંગરામાં તમે જોઈ શકો છો કે આમાં 3 હતી કેરી, અહીંથી એક તૂટી ગઈ અને આ 2 લીંગરામાં હજી દેખાય છે. અને બાકી આને પોષણ ન મળવાને કારણે આ કેરી હજી નાની થઈ ગઈ છે. અને આ વખતે કુદરતી એટલું પોલિનેશન નતું થયું, એટલે આમાં કેરી નથી આવી. બાકી તો તમે આમાં ઉપર બધી જગ્યાએ કેરી હતી શરૂઆતમાં, પોલિનેશન ન થવાને કારણે આ વખતે ગ્લોબલ વોર્મિંગને કારણે ઘણા બધા વિસ્તારોમાં કેરીનો પાક નિષ્ફળ થયો છે. ફરિયાદ તો છે. એટલે આ કેરીનો નિષ્ફળ ગયો છતાં પણ આમાં કેરી થઈ છે. એટલે મિત્રો, હવે તમે છે ને, તમે જો કેસર કેરીના બગીચા બનાવતા હોય તો તમે બીજી અંદર એટલે કે બીજી પોલિનેશન માટે તમે હાઇબ્રિડ જાતો વાવી શકો છો. અને બાગાયત ખાતા દ્વારા ઘણી બધી ભલામણો કરવામાં આવેલી છે કે હવે તમે કેસરની સાથે દેશી વેરાયટી નાખો, એટલે પોલિનેશન માટે માખીને અલગ અલગ સ્વાદ મળી શકે. અત્યારે ટૂંકમાં પોલિનેશનના ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે પ્રશ્ન જોવા મળી રહ્યા છે. તો વજુભાઈ, આપણે આના પ્લાન્ટ જોતા હોય તો તમારી આગળ ઉપલબ્ધ હોય કે ના હોય? હા, પ્લાન્ટ તમારે જોતા હોય તો અમારી આગળ મળી શકશે અને તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમારા કોન્ટેક્ટ નંબર છે 98 257 47 666. આ જ નંબર તમે યુટ્યુબમાં નાખીને અમારા ખેતી અંગેના અલગ અલગ વિડીયો જોઈ શકો છો અને અમારા કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ વજુભાઈ.